સુરતને હચમચાવી નાખનારી સૌથી મોટી ધમકીનો થયો ચોંકાવનારો ખુલાસો। માત્ર 6 શબ્દોના એક ઈમેલે આખા શહેરમાં દહેશત ફેલાવી દીધી હતી। કોર્ટમાં 5000 કિલો આરડીએક્સ બોમ્બ હોવાનો દાવાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી, પરંતુ જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે દરેક વ્યક્તિ ચોંકી ઉઠી। સાયબર ક્રાઇમે જ્યારે આ સમગ્ર કાવતરાનો મુખ્ય આરોપીને ઝડપી લીધો છે। આરોપી કોઈ આતંકી સંગઠનનો સભ્ય નહીં, પરંતુ સુરતમાં રહેતો એક બેરોજગાર રત્ન કલાકાર નીકળ્યો। તપાસમાં સામે આવ્યું કે બિહારનો રહેવાસી અને સુરતમાં રહેતો બેરોજગાર રત્ન કલાકાર રમણ મિશ્રા યુટ્યુબ પર ઈમેલ અને એઆઈનો ઉપયોગ શીખ્યો હતો। પોતાની ઓળખ છુપાવવા માટે તેણે ઓળખીતાના મોબાઈલના હોટસ્પોટનો ઉપયોગ કરી માત્ર થોડા જ મિનિટમાં ધમકીભર્યો મેલ કરી દીધો હતો। સાયબર ક્રાઇમે ટેકનિકલ તપાસના આધારે આરોપીને શોધી કાઢ્યો। પૂછપરછમાં ખુલ્યું કે સોશિયલ મીડિયા પર બોમ્બ થ્રેટના સમાચાર જોઈ તેણે પણ લોકોમાં ભય ફેલાવવાના ઈરાદે આ કૃત્ય કર્યું હતું। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળી છે। તારીખ 13 જુલાઈ 2026ના રોજ સાંજે 6:13:19 ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવેલો હતો, જે ઈમેલમાં 100 શબ્દોમાં કોર્ટમાં 5000 કિલો આરડીએક્સ બોમ્બ, કોર્ટમાં 5000 કેજી આરડીએક્સ બોમ્બ એવો ઈમેલ મળ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક બીડીડીએસની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશન સહિત ઉચ્ચ અધિકારીઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પહોંચી ગયા હતા અને પ્રોપર બીડીડીએસના માધ્યમથી આખું બિલ્ડિંગ થરલી સર્ચ કરવામાં આવ્યું હતું। સાથે સાથે સાયબર ક્રાઇમના ડીસીપી એમની ચુનિંદા અધિકારીની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને ઈમેલ બાબતે તમામ ડિટેલ્સ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે ઈમેલ આઈડી પર જે ઈમેલ આવ્યો હતો એની તમામ ડિટેલ્સ મેળવવામાં આવી હતી। અને એ બાદ સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન, પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી અને અમારી આખી ટીમ, સાયબર ક્રાઇમની ટીમ આ જે ઈમેલ આવેલો હતો એનું ટેકનિકલ એનાલિસિસમાં લાગેલી હતી અને સાથે સાથે બનાવ અનુસંધાને એક એફઆઈઆર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 અને 353 સાથે સાથે સાયબર ટેરરિઝમની આઈટી એક્ટની કલમ 66F મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એની અંદર આ ટેકનિકલ એનાલિસિસ અને સાથે સાથે જે ટેકનિકલ એનાલિસિસના અંતે પોલીસે જે થરલી હ્યુમન ઇન્ટેલિજન્સ અને વોચમાં રહીને સાયબર ક્રાઇમની ટીમે એક આરોપી, આ બોમ્બ થ્રેટનો ઈમેલ કરનાર આરોપી રમણ રામબાબુ સતન મિશ્રા એને પકડવામાં સફળતા મળી છે।